વધુ એક ગંભીરા પુલ જેવી દુર્ઘટના તો નહીં બને ને? શું આ બ્રિજનું લાંબુ આયુષ્ય ખરું? દ્વારકાના 1 વર્ષ જૂના પુલના પોપડા ખરવા લાગ્યા છે. આ દ્રશ્યો છે બેટ દ્વારકા જવા બનાવાયેલા પુલ એટલે કે સુદર્શન સેતુના. જોકે હાલ આ પુલની નીચેથી પોપડા ખરતા નજરે આવ્યા છે. આ પુલ 979 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને 2024માં પીએમ મોદી દ્વારા આ પુલનું ઉદ્ઘાટન કરાયું હતું. જોકે એક જ વર્ષમાં પુલની નીચેથી પોપડા કેવી રીતે ખરી શકે એ એક ગંભીર પ્રશ્ન છે, કારણ કે વારંવાર તંત્રની આવી ચૂકથી નિર્દોષ લોકો તંત્રની આળસુ નીતિનો ભોગ બને છે. જોકે હું જામનગરની ટીમ દ્વારા ત્યાં હાજર સિક્યુરિટી ઇન્ચાર્જને સમગ્ર મામલાની જાણકારી આપી હતી અને તેઓનું ધ્યાન દોરવ્યું હતું. ત્યારે હાલ હું જામનગરની ટીમની તંત્રને માત્ર એટલી જ અપીલ છે કે તેઓ આ પુલની ચોક્કસ અને જરૂરી કામગીરી જલ્દીથી જલ્દી કરે, જેથી ફરી કોઈ મોરબીના પુલ કે પછી ગંભીરા પુલ જેવી ઘટના ન બને અને લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે. આવા જ વધુ સમાચારો અને અપડેટ્સ જોવા માટે આજે જ ફોલો કરો હું જામનગર.